અવધપતિ રાજા દશરથ ને ઘણી ખમ્મા મહારાજા દશરથ નો મહારાજા દશરથ નો મહારાજા દશરથ નો હા આર્ય સુમન ઘણા સમયથી ગુરુ મહારાજના દર્શન કર્યા નથી તો આપણા કુલગુરુ કોણ કે ગુરુ વશિષ્ઠને કચેરી વિશે બોલાવો. બહુ સારું. અરે જય થાવો તમારી જય થાવો, જય થાવો તમારી જય થાવો, અવધપતિ તમારી જય થાવો રે, જય થાવો સૂર્યવંશ જય થાવો તમારી તમારી જય થાવો. શાને કારણે મુજને બોલાયો, શાને કારણે મુજને બોલાયો, તમારી જય થાવો અવધપતિ તમારી જય થાવો. અરે પધારો પધારો ગુરુ મહારાજ. આપના શરણોમાં મહારાજ દશરથના કોટે કોટે પ્રણામ. આસન ગ્રહણ કરો ગુરુ મહારાજ. હા ગુરુ મહારાજ. હા ગુરુ મહારાજ, ઘણા સમયથી આપના દર્શન પણ થયા નહોતા અને ઘણા સમયથી આપણા રાજ્યની અંદર જે રાજકાર્ય ચાલી રહ્યું છે એ વિશે હું આપને વિગતવાર જણાવું. જો મારી કંઈ ત્રુટિ થતી હોય તો આપ મને મારું ધ્યાન દોરજો. કેવી રીતની રાજરીતિ તું સલવાસો એ મને તો કઈ સંભળાવ. ગુરુ સાંભળો તમો સત બોલીએ યમો, રાજનીતિ રીતથી ન ફરીએ કોઈ સમો. ગુરુ સાંભળો તમો સત બોલીએ યમો, રાજનીતિ રીતથી ન ફરીએ કોઈ સમો. સાત કાળે સ્નાન કરીએ ઘડીએ શિવનું ધ્યાન, સાત કાળે સ્નાન કરીએ ઘડીએ શિવનું ધ્યાન, આરતી મંગળ પૂજા કરીએ વેદ પુરાણ વંશાય. ગુરુ સાંભળો તમો સત બોલીએ યમો, રાજનીતિ રીતથી ન ફરીએ કોઈ સમો. ગુરુ સાંભળો તમો સત બોલીએ યમો, રાજનીતિ રીતથી ન ફરીએ કોઈ સમો. પ્રથમ રાજ્ય કેરું લક્ષણ ગો બ્રાહ્મણ પ્રતિપાળ, પ્રથમ રાજ્ય કેરું લક્ષણ ગો બ્રાહ્મણ પ્રતિપાળ. દુષ્ટજનોને દંડ દેવા રયતના રખવાળ. ગુરુ સાંભળો તમો સત બોલીએ યમો, રાજનીતિ રીતથી ન ફરીએ કોઈ સમો. ગુરુ સાંભળો તમો સત બોલીએ યમો, રાજનીતિ રીતથી ન ફરીએ કોઈ સમો. પ્રજા કેરી પુત્રી પત્ની ગણી વેચવાન, પ્રજા કેરી પુત્રી પત્ની ગણી વેચવાન. દુઃખી જો દુષ્ટ જંતો લેવા તેના પ્રાણ. ગુરુ સાંભળો તમો સત બોલીએ યમો, રાજનીતિ રીતથી ન ફરીએ કોઈ સમો. હા ગુરુ મહારાજ, આવી રીતે રાજ્યનો કારભાર ચલાવું છું કે પ્રજાની પુત્રી પત્નીને કોઈ દુષ્ટજનો આવી અને દુઃખ દહે તો આ રહિતની રક્ષા કરી અને દુષ્ટજનોનો પ્રાણ લેવો અને સવારે પ્રભાતે સૂર્યના પ્રથમ કિરણ સાથે આરતી પૂજા કરી અને દિવસની શરૂઆત કરવી, એવો ધર્મ નિભાવી અને રાજ્ય કાર્ય ચલાવું છું. આની અંદર જો મારી કાંઈ ક્ષતિ રહેતી હોય ગુરુ મહારાજ તો આપ મારું માર્ગદર્શન કરો. ખરેખર તારી રાજનીતિ તો બહુ સરસ ચાલે, કારણ કે સૂર્યવંશીના ક્ષત્રિયો પરંપરાથી યોગ્યની ગાદીને દીપાવતા આવેલા છે.
અને આવા જ રાજાઓ, કારણ કે કેવા નિમાધારી રાજા, કેવું ગાયોનું રક્ષણ કરું, બ્રાહ્મણોનું રક્ષણ કરું, અને પારકી પુત્રી કે પત્ની એને બેન સમાન ગણે છે. વાહ ધન્ય છે હે રાજા દશરથ. આવા રાજનીતિની અંદર ધર્મ પાળનારા, અયોધ્યાની ગાદીને દીપાવે વાહ પરંપરાથી આજે સુધી હે રાજા, આજે સુધી પણ આવા જ ક્ષત્રિયો આ અયોધ્યાની ગાદી ઉપર આવેલા છે. અને તારી રાજનીતિની અંદર કાંઈ પણ કમી નથી હે રાજન. બહુ સારી સુખ શાંતિ તું રાજ ચલાવા છો, એમાં કાંઈ જરાય પણ કમી નથી. લે ગુરુ મહારાજ, જય થાવો તમારી જય થાવો, જય થાવો તમારી જય થાવો, અવધપતિ તમારી જય થાવો રે, જય થાવો તમારી જય થાવો, અવધપતિ તમારી જય થાવો. જય થાવો, જય થાવો. સદાન માટે અવધપતિ રાજા દશરથ તમારો સદાન માટે જય થાવો. પધારો પધારો રાજર્ષિ મુનેન્દ્ર, આપ અત્યારે અને મારા આંગણે, આ તો અહો ભાગ્ય મારા મુનિવાર કે આપ મારા આંગણે પધાર્યા. તમે ભલે પધાર્યા ઋષિ રાય, શું કામ પડ્યું મારું? મારી અવધ આપના ચરણોમાં અર્પણ કરી દઉં. રાજ શું કામ પડ્યું મારું, માટે માગો ને મારું, શું કામ પડ્યું મારું, તમે માગો ને મારું, શું કામ પડ્યું મારું. હા ગુરુ મહારાજ, આજ મારા આંગણે પધારી અને મારી ધરતીને, મારી અવધને પાવન કરે, આપના ચરણોની ધૂળ મારા અવધની અંદર આવી એટલે મારી અવધ આખી મંદિર સમાન બની ગઈ. મુનિન્દ્ર, આપ શ્રેષ્ઠ છો, આપ પધારો, મારી અવધમાં પધારી મારા મહેલને પાવન કરો અને આસન ગ્રહણ કરો. હા, આર્ય સુમન મુનિ વિશ્વામિત્ર, મુનિઓમાં શ્રેષ્ઠ મુનિન્દ્ર છે. આપણે અવધની અંદર આજ પ્રથમ વખત પધાર્યા છે, તો જાઓ અને ઋષિ મુનિના શરણ ધોવા માટે સામગ્રી હાજર કરો. હે મહારાજ, આપની આજ્ઞા. હા મુનિરાજ, આપના શરણ ધોવાનો મને અવસર પ્રદાન કરો.